નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આ બેઠકમાં હાજર રહ્યા। જંગલમાંથી વૃક્ષો કાપી ખેડાણ અને ગેરકાયદે ખનીજ ખનનને લઈ સવાલ ઉઠાવ્યા। ગેરકાયદે વૃક્ષો કાપી ખેડાણ કરી ગ્રામ પંચાયતમાંથી દાખલો કઢાવી ખેડાણ યોગ્ય કરાવાય છે। ગ્રામ પંચાયત દ્વારા દાખલો આપવામાં ન આવે તે માટે પણ રજૂઆત થઈ। ખાણ ખનીજ વિભાગને પણ સૂચના અપાઈ કે કોઈ ગરીબની જમીન છીનવી ક્વોરી ઉદ્યોગ ન કરે। વૃક્ષો કાપી નાખે છે અને પછી તેના પર ખેડાણ કરે છે અને તરત તેમાં વાવેતર કરી નાખે તો કેટલીક ગ્રામ પંચાયતો એમને અભિપ્રાય આપી દે છે અને ગ્રામ પંચાયતનો દાખલો એટલે વેલિડ ગણાય છે અને માન્ય ગણાય છે કે તાત્કાલિક ગ્રામ પંચાયત દાખલો આપી દે તો પછી એ ગુનેગાર બનતો નથી, એ કાયદેસરનો એ જમીનનો માલિક બની જાય છે। તો આ પણ એક મોટો પ્રશ્ન છે। આજના ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં જંગલો બચવાના નથી અને લોકો વૃક્ષો કાપશે અને ખેડાણ કરશે। તો ગ્રામ પંચાયતો આ પ્રકારના દાખલા ન આપી દે એના માટે પણ થોડી ચિંતા કર્યા સંકલન મિટિંગની અંદર। જે પ્રશ્નો જે છે ખાણ ખનીજ વિભાગ થોડો એલર્ટ બને। ધારાસભ્ય બેનનો પણ પ્રશ્ન હતો અને મારો પણ પ્રશ્ન હતો કે આ સૌથી ઘણી બધી ફરિયાદો છે બેફામ પ્રમાણે હાઈવા રેતી ભરેલા કે માટી ભરેલા કે પથ્થર ભરેલા જે ચાલે છે એના પર બ્રેક લાગવી જોઈએ, એની પણ અમે રજૂઆત કરી।